ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ગુરુ આશ્રમોમાં ગુરુ પૂજન કરીને આશીર્વાદ મેળવ્યા। પવિત્ર ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે મહેસાણા જિલ્લામાં મંદિરો, આશ્રમો, ગુરુકુળોમાં ઠેર ઠેર વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી અને મંદિરોમાં પૂજા અર્ચના બાદ ગુરુ પરંપરા અનુસાર ગુરુજનોના આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારે વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે પણ આજરોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે પોતાના મત વિસ્તાર ગુરુ શ્રી ઉમેદપુરી બાપુ આશ્રમ સદુથલા, શ્રી વાડીનાથ ધામ તરબ, श्री पोपटलाल महाराज मंदिर, श्री घुंगड़ीमल आश्रम वालम, श्री गुलाबनाथ आश्रम, श्री हरिहर दत्त दिगंबर आश्रम कांसा सहितना वगैरे आश्रमों खाते उपस्थित रहीने गुरुजनों पूजा अर्चना करीने संतो महंतोना आशीर्वाद मेळव्या हता। कैबिनेट मंत्री श्री ऋषिकेशभाई पटेले ज्ञान साधना आश्रम सोनसी खाते खास गुरु वीरानंद महाराजनी गादीનું पूजन अर्चन करीने महंत नारायणगिरी बापूने शाल ओढाड़ीने आशीर्वाद मेळव्या हता। सोनसी ज्ञान साधना आश्रमना ट्रस्टीओ द्वारा ऋषिकेश पटेलનું शाल ओढाड़ीने सन्मान कर्યું હતું। સોનસી જ્ઞાન સાધના આશ્રમ ખાતે છેલ્લા 60 વર્ષથી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે અને અહીં આજના દિવસે ભજન, ભોજન, કીર્તનનો ત્રિવેણી સંગમ યોજાય છે। આ આશ્રમનો મુખ્ય આશ્રમ ચાણોદ કરનાલી કબીરવડ ખાતે આવેલ છે। ત્યારે આ આશ્રમની વિશેષતા એ છે કે સંત શ્રી વીરાનંદ મહારાજના હસ્તે અહીં સ્થાપના કરવામાં આવેલ। રાજ્યના કબીરવડ પછી અહીં બીજા નંબરનો વડ આ આશ્રમમાં આવેલો છે। ત્યારે આજના પાવન અવસરે સામાજિક રાજકીય અગ્રણીઓ, યુવાનો, મહિલાઓ સહિત 3000 ઉપરાંત ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। સમગ્ર ભારત વર્ષની અંદર ગુરુ પૂર્ણિમાનો ખૂબ મહત્વ રહ્યું છે। અનાદિકાળથી ગુરુ કે જે પોતાના શિષ્યો તથા સમાજને જે સંદેશો, ધર્મનો અને જીવન જીવવાની રીતનો સંદેશો આપતા, અને એક જ દિવસ એવો હોય કે ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના શિષ્યો અને એમના ભક્તો એ જ દિવસે એમને એમના ચરણોમાં વંદન કરી અને ગુરુ દક્ષિણા પણ આપતા। સમગ્ર વિશ્વની અંદર આવી વ્યવસ્થા કેવળ આપણા પ્રાચીન કાળમાં આપણા ત્યાં જ હતી। આપણા ત્યાં હંમેશા શિક્ષા, જ્ઞાન એ ક્યારેય પ્રોફેશનલ વિષય નથી રહ્યો, પરંતુ સેવાનો વિષય રહ્યો છે। અને જ્યારે સેવાનો વિષય રહ્યો હોય ત્યારે એમાં ભક્તિભાવ પડતો હોય છે અને આ ભક્તિભાવ થકી આપણી જે સંસ્કૃતિ અનાદિકાળથી ગુરુઓની આશ્રમ શાળાઓ, ગુરુકુળો દ્વારા જે પણ કોઈ શિક્ષા અને ધર્મ જ્ઞાનનો લાભ જનતાને મળતો, એના કારણે આપણી સમગ્ર સંસ્કૃતિ સમગ્ર વિશ્વની અંદર સોને કી ચીડિયા બની હતી। અને ફરીથી આપણે એક વખત આવતા સમયની અંદર ખૂબ વિશ્વની અંદર સુશી જ્ઞાન સાધના આશ્રમ વીરાનંદ બાપુનો આજે તપોભૂમિ કહેવામાં આવે છે અને તપોભૂમિ સજ હજારો સેવકો આવી અને બધા જ લોકો દર્શન કરે છે અને ગુરુ મહારાજના આશીર્વાદ લે છે। ભોજન પ્રસાદ લેવાનો અને લઈને જાય છે। કોઈ બી અતિથિ આવે એ સભી ભોજન કરીને જાય। ગુરુ પૂનમ આજે છે, આજે 21 તારીખ છે, 7મો મહિનો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।